એક સમયની વાત છે, ભગવાન શિવ અને પાર્વતી કૈલાસ પર બેઠા હતા. ગણપતિજીને સૂચના હતી કે કોઈ પણ અહીંયા ન આવે. એટલે ગણપતિ એક રીતે કહીએ તો ચોકીદાર તરીકે નિયુક્ત થયા. બન્યું એવું દરમિયાનમાં કે ભગવાન પરશુરામ ત્યાં આવી ચડ્યા. એમણે ગણપતિને કહ્યું કે મારે તાત્કાલિક ભગવાન શિવ પાસે જવું છે. ગણપતિજીએ કહ્યું કે મને આજ્ઞા છે કોઈને નહીં આવવા દેવા, અને આપ ક્ષમા કરો, હું આપને ભગવાન પાસે જવા દઈ શકતો નથી. આ તો પરશુરામજી અત્યંત ક્રોધિત થયા. પરશુરામજીનો ફરસો, જેને આપણે એમનું સિગ્નેચર હથિયાર ગણીએ છીએ, જેનાથી પરશુરામજીની ઓળખ છે, ભગવાન પરશુરામે અત્યંત ગુસ્સે થઈને ફરસું વીંધવાનું શરૂ કર્યું. ગણેશજીએ એમને ખાળવાનો પ્રયત્ન કર્યો, પણ છેવટે તો પરશુરામજી બ્રાહ્મણ હતા. એક હદથી આગળ ગણેશજી એમના પર વાર કરી શકે તેમ નહોતા. ગણેશજીની મર્યાદા હતી. બીજી બાજુ હથિયાર શિવનું આપેલું હતું. એનો ઘા ખાલી જાય તો પણ મર્યાદા ભંગ થતો હતો. છેવટે ગણેશજીએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. એમણે ફરસુનો ઘા પોતાના દાંત પર ઝીલ્યો. એક દાંત તૂટી ગયો, ઘા ખાલી ન ગયો, પણ ગણપતિજી એકદંત બની ગયા. ગણપતિજીનું આ સ્વરૂપ ચંદ્રમાએ જોયું. ચંદ્રમાને આમે પોતાના રૂપ માટેનું અભિમાન, અને આ ગર્વિષ્ઠ ચંદ્રમાએ ગણેશજીની હાંસી ઉડાવતું હાસ્ય કર્યું. કહેવાય છે કોઈની પણ ક્ષતિ હોય ને તો એને ક્યારે પણ મજાકનો વિષય ન બનાવવો. આ માટે ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓ માટે દિવ્યાંગ શબ્દ વપરાય છે. આપણે એમ માનીને ચાલવું કે એમનું એ અંગ દિવ્ય સ્વરૂપે હાજર છે. એવું કહેવાય છે કે કાણાને કાણો નવ કીજીએ, કાણાને કાણો નવ કીજીએ, માઠા લાગે વહેણ, માઠા લાગે વહેણ, ધીરે રહીને પૂછીએ કે ભાઈ સિદ્ધને ગયા તમારા નેણ, કેમ કરતા તમારી આંખ ગઈ. આ રીત છે. ચંદ્રમાએ ગણેશજીની હાંસી ઉડાવી. ગણેશજીને ક્રોધ આવ્યો, અને ક્રોધમાં ભગવાન ગણેશે શ્રાપ આપ્યો ચંદ્રમાને કે જા, આજથી તું કાળો થઈ જઈશ, અને તારું મોં જે જોશે એના પર ખોટું આળ આવશે. શ્રાપ આપતા અપાઈ ગયો ભગવાન ગણેશજીનો શ્રાપ. ચંદ્રમા ધ્રુજી ગયા કે આ તો મશ્કરી ભારે પડી ગઈ. આમે એવું કહેવાય છે કે રોગનું મૂળ ખાંસી અને ઝઘડાનું મૂળ હાંસી. કોઈની ઠેકડી ઉડાવવાની પણ મર્યાદા રાખવી. કોઈની એકદમ પાછળ પડી ન જવું. એકદમ ગમે તેટલો સારો મિત્ર હોય, ગમે તેટલો નિકટનો મિત્ર હોય, જાહેરમાં એની ઠઠ્ઠા મશ્કરી કરતા પહેલા 100 વાર વિચાર કરો. ઝઘડાઓ મોટા ભાગે આમાંથી જ થતા હોય છે. ચંદ્રમા શાપિત થયા. એમણે ખૂબ વિનંતી કરી. છેવટે કહેવાય છે ને, ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈ પણ વીર પુરુષનું આભૂષણ ક્ષમા છે. અને આ તો ગણેશજી હતા. ગણેશજીએ એને ક્ષમા કરીને કહ્યું કે ભલે શ્રાપ તો નિષ્ફળ નહીં જાય, પણ હું તને એમાં થોડી મર્યાદા કરી આપું છું, છૂટછાટ મૂકી આપું છું, કન્સેશન આપું છું. એમણે કહ્યું કે હવે આ શ્રાપ માત્ર એક જ દિવસના ચંદ્ર દર્શન પૂરતો મર્યાદિત રહેશે, અને એ ગણેશ ચતુર્થી, ભાદરવા સુદ ચોથ,
એના દિવસે જે ચંદ્ર દર્શન કરશે એના ઉપર ખોટું આળ આવે એ પ્રકારની કથા છે. આજે ભગવાન ગણેશજીને આપણે વંદન કરી અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ. છેવટે તો વિશ્વ પણ ભાઈચારા ઉપર જ ટકવાનું છે. કોઈ યુદ્ધથી વિશ્વની કોઈ સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. ભાઈચારો અને પ્રેમ એ જ કોઈ પણ સમસ્યાનો ઉકેલ છે. આ વાત મનમાં લઈને આપણે ચાલીએ, એ વાતને પ્રસરાવીએ, એ વાત લક્ષ્યમાં રાખી, ભગવાન ગણેશજીને લક્ષ્યમાં રાખી આપણે આપણી જે કંઈ જીવન પદ્ધતિ છે એને ચલાવીએ તો જ મને લાગે છે કે આ ગણેશોત્સવ સાચી રીતે આપણે માણ્યો એમ કહી શકાય. ભગવાન ગણેશ આપ સૌનું કલ્યાણ કરે એવી શુભકામના સાથે આ વાત અહીંયા આપણે પૂરી કરી.